ફાઇનલી આપણો ભાઈબંધ આવે છે અને આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે. આ બિલ્ડિંગ તૂટી ગઈ છે હવે. આ બિલ્ડિંગ કરવા જવાનું છે. ફાઇનલી ભાઈબંધ આવી ગયો આપણો ટ્રેક્ટર પર ચડી ગયો છે. આપણે ખાડામાં આવી ગયા. ખબર આમાં તો ખાડા જ હોય ના પેલા ફાઇનલી આપણે ટ્રેક્ટર સમૂહ કરવા આવી ગયા છે. થોડું વેલ્ડિંગ કરવાનું હતું, પાછળ તૂટી ગયું હોય. ફાઇનલી એક ટ્રેક્ટર છે ને વેટિંગમાં પડ્યું છે. એક ટ્રેક્ટર વેટિંગમાં પડ્યું છે એટલે પાછો આપણે અહીં બેહવું પડ્યું. કેવું 12 લાખ લાગશે એટલે થોડી વાર બેહવું પડશે. પછી આપણો નંબર આવે એટલે ફાઇનલી આપણે કલ્ટિબલ્ટી છોડી દીધી છે. રિપેરિંગ વાળી દીધું આપણે. બિલિંગ ભરવાનું ચાલુ છે. પેલી બાજુ જોઈ લો, બિલિંગ ભરવાનું ચાલુ છે. એ બાજુ કલ્ટિબલ્ટી કમ્પ્લીટ છોડી દીધી છે. ગડિયા ભાઈ પડી ગયા છે એના. એનું કોઈ કેવું છે? શું કેવું ભાઈ તમારે? 2000 ટોપી આવશે. 2000ની ટોપી આપતા આવી જ છે. શું કેવું? 2000 કમાય ને 2000 ટોપી આવી ગયા. અને સવારનું તો જવું હાલો પર હવે ટોપી તો આવે હલવાના તો ફાઇનલી આપણે ઘેર પકવા થઈ ગયા અને આપણા ભાઈનો ફોન આવ્યો હતો કે સમોસા પેકિંગ કરાતા છે. સમોસા લઈને નીકળી ગયા. હવે ઘેર પકવા થઈ ગયા તો મળીએ ઘેર જઈ. ફાઇનલી ઘેર આવી ગયા આપણે બધું લઈને. અને આજની ભાજી કે લાવો સમોસા. ફાઇનલી બંકો આવી ગઈ ને અમારા ઘેરથી. શું કેવું મારે તારું? ગેંગસ્ટર બોલો, ગેંગસ્ટર બધું બંકો લઈ પાસ થઈને આવી ગયા 80% આઈટીએમ. અને જો ગેંગસ્ટર હતું થોડું મહિને બહુ બીજા રાતો રાત